વેલકમ ટુ ડીએ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ 9th એનું જે ત્રીજા નંબરનું યુનિટ મોહન એન્ડ હિઝ વીણા આ વિડીયોની અંદર આપણે ભણવાનું છે. એક એવું યુનિટ કે જે આપણો જે સંગીત પ્રત્યેનો પ્રેમ છે એ આ યુનિટની અંદર આવેલ છે. શું કહેવા માંગે છે યુનિટની અંદર? તો કે ભાઈ કદાચ તમે નામ સાંભળ્યું હશે મોહન ભટ્ટ. તો આ જે વ્યક્તિ છે એ આજે તો એને ખૂબ જ નામના છે, તેને ગ્રેમી એવોર્ડ પણ મળેલો છે, ગિટાર ખૂબ સારી રીતે વગાડે છે. તેણે એક વાદ્ય પણ બનાવ્યું હતું જે ગિટાર જેવું જ લાગે પણ એના જે સૂર છે એ આપણા ભારતીય વાદ્ય છે એની જેવા જ છે. જે શું નામ એને આપ્યું હતું? તો કે ભાઈ મોહન વીણા. અહીંયા જો આપેલું જ છે વીણા, મોહન વીણા. તો આ વાદ્ય છે એના માટે એણે કેટલા કષ્ટ વેઠા, કેવા એને અંદરથી પરિસ્થિતિ આવી, એ બધું જ આ યુનિટની અંદર મૂકવામાં આવ્યું છે. એને ખાસ તો તમે જો કે એના જે ફેમિલી છે એ શું કરતું? તો કે ભાઈ સિતાર, પછી ગાવાનું અને વાયોલિન વગાડવાનું કામ કરતા. કોણ? એના ફેમિલી મેમ્બર છે એ બધા સંગીતકારો હતા. હવે આ વ્યક્તિ જે છે મોહન ભટ્ટ, એને ગિટાર પસંદ હતું. હવે વિચારો ને કે આખું ફેમિલી કંઈક બીજું કામ કરતું હોય અને એના જે ફેમિલી મેમ્બર છે એમાંનો કોઈ એક સભ્ય કંઈક બીજું જ કરતું હોય તો એને થોડુંક અટપટું લાગે. અટપટું લાગે મીન્સ કે એને કહે ને કે ભાઈ જે પ્રકારનું વર્ક એને કરવું હોય એ પ્રકારનું થઈ ના શકે, કારણ કે એ એક્સપિરિયન્સ એની પાસે એના જે ફેમિલી છે એમાં નથી. તો એ એક્સપિરિયન્સ તો આખરે આવા બધા ઘણા બધા એણે કષ્ટ વેઠ્યા અને આખરે એને સફળતા મળી છે. તો એ વિશેનો આ યુનિટ છે મોહન એન્ડ હિઝ વીણા. તે આપણે સ્ટાર્ટ કરશું એટલે એના વિશે ઇન્ફોર્મેશન લેશ. તો લેટ્સ સ્ટાર્ટ. યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા સ્ટાન્ડર્ડ 9થનું ત્રીજું યુનિટ છે, મોહન અને તેની વીણા. તો આ પ્રકારના યુનિટની વાત કરવામાં આવી છે. તો સ્ટાર્ટ કરીએ એટલે ખબર પડે શું કહેવા માંગે છે. તો કે મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મ્યુઝિશિયન્સ એટલે શું થશે? તો કે ભાઈ સંગીતકાર. તમારે દરેક વર્ડ છે ને તો એને પર થોડોક ભાર આપવાનો છે અને સમજવાનું છે, અને એવું લાગે તો નોટ ડાઉન કરતું જવાનું છે. રેડી? કારણ કે એક સેન્ટેન્સ આપેલું હોય ને એમાં કદાચ ને તમને બે સ્પેલિંગ આવડી જાય ને એટલે સેન્ટેન્સનું ગુજરાતી તમે આપોઆપ કરી શકો. ક્લિયર? તો શું કહેશે? તો કે મોહન વોઝ બોર્ન. બોર્ન એટલે શું થાય? તો કે ભાઈ જન્મ થવો. ક્યાં? તો કે ભાઈ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. ફેમિલી એટલે બધાને ખબર જ હોય, અને મ્યુઝિશિયન્સ એટલે કે સંગીતકાર. તો કે ભાઈ જે મોહન છે એનો જન્મ ક્યાં થયો હતો? તો કે ભાઈ સંગીતકારોની ફેમિલીમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત છે એ તેના લોહીમાં હતું. હી ગ્રો અપ વિથ અ મ્યુઝિશિયન્સ. ગ્રો એટલે કે શું થયો? એનો ઉછેર સંગીતકારોની વચ્ચે થયો, કારણ કે જે ફેમિલી આખું છે એ સંગીતકારો સાથે જોઈન્ટ થયેલું છે, એટલે એના જેટલા પણ ફ્રેન્ડ હોય કે XYZ કોઈ પણ હોય તો એ સંગીતકાર જ હોવાનો. એટલે શું કે તેનો ઉછેર સંગીતકારોની વચ્ચે થયો છે. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર. તેના પિતા અને બીજા એના સભ્યો છે એની જેમ, કારણ કે એના પિતાનો પણ એ જ રીતે ઉછેર થયો હતો અને એના બીજા ફેમિલી મેમ્બર છે એનો પણ. હી વોઝ ઇનિશિયલી trained in vocal music and then he tried his hand at the violin. તેને શું કહે? તો કે ભાઈ શરૂઆતમાં તેને ગાવાની તાલીમ આપવામાં આવી હતી. શેની? તો કે ભાઈ ગાવાની તાલીમ આપવામાં આવી હતી. અને પછી શું કર્યું? તો કે ભાઈ ટ્રાય એટલે કે પ્રયત્ન કર્યો. શું? તો કે ભાઈ વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. શું કહેવામાં આવે છે? કે ભાઈ શરૂઆતમાં તેને ગાવાની તાલીમ આપવામાં આવી અને પછી તેને વાયોલિન વગાડવાનો પ્રયત્ન કર્યો. When he was about 10, તે જ્યારે 10 વર્ષનો હતો, he start liking સિતાર. ત્યારે તેને સિતાર ગમવા લાગ્યું. He was also trained in it a play it. અને શું કહે છે? અને તેની પણ તેને તાલીમ આપવામાં આવી. શેની? તો કે ભાઈ જે સિતાર છે એ વગાડવાની પણ એને તાલીમ આપવામાં આવી. ફોર અબાઉટ 3 years. કેટલા? તો કે ભાઈ લગભગ 3 years એટલે કે 3 વર્ષ સુધી આ તાલીમ આપવામાં આવી. તો આ ફર્સ્ટ પેરેગ્રાફ હતો. શું? તો કે ભાઈ મોહનનો જન્મ છે એક સંગીતકારોની ફેમિલીમાં થયો હતો, સંગીતકારોની વચ્ચે ઉછેર થયો હતો. તેને શું? તો કે ભાઈ વાયોલિન જે હતું એ ગમતું, એ વગાડ્યું,
પછી બીજું સિતારની વાત કરવામાં આવી કે સિતાર પણ વગાડ્યું અને એને 3 વર્ષ સુધી એની પર પ્રેક્ટિસ કરવામાં આવી. તો આ વાત કરી. નેક્સ્ટ પેરેગ્રાફ શું કહે છે તો કે અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. હવે સ્ટે એટલે શું થાય તો કે ભાઈ રહેવું. અત્યારે તમે બહુ આ વર્ડ્સ બહુ જ યુઝ કરો છો હાલની પરિસ્થિતિ પ્રમાણે. સ્ટે એટ હોમ, ઘરે રહો, સુરક્ષિત રહો, થાય ને. તો આ વાત અહીંયા કરાવે. સ્ટે શું કહે છે તો કે ભાઈ જે જર્મન લેડી એટલે કે જર્મનની જે સ્ત્રી છે એ મોહનની જે ફેમિલી હતી એની સાથે રહેવા આવી. શા માટે તો કે લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. તે મોહનના ફાધર હતા, પિતાજી હતા, એની પાસેથી મ્યુઝિક શીખવા આવી હતી એટલે તે સાથે રહી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર હિઝ લાઈફ. ત્યારે તેના લાઈફની અંદર ગિટારનો પ્રવેશ થયો. કેમ કે એ જે જર્મન સ્ત્રી હતી એની પાસે ગિટાર હતું એટલે ત્યાંથી મોહનને એનું આકર્ષણ થયું તે ગિટારનું. એટલા માટે he began his experiment with that a beautiful instrument. શું કર્યું તો કે ભાઈ એક્સપેરિમેન્ટ એટલે શું તો કે ભાઈ પ્રયોગ કર્યા. બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું થાય વાદ્ય, આપણે જે વગાડવાનું આવે ને તે વાદ્ય. તો કે ભાઈ આ સુંદર વાદ્ય પર તેણે પ્રયોગો કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે નો અધર એટલે કે બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય હવે મારા લાઈફમાં નથી. હવે મારે બીજા કોઈ વાદ્યને વગાડવાનું નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું ફક્ત હવે ગિટાર વગાડીશ. શું કહે છે ફક્ત ગિટાર જ, કારણ કે એ હવે એને ગમવા લાગ્યું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. અને મોહને વિચાર્યું ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર છે એનો ઘણો બધો ટાઈમ લઈ લેતો, કારણ કે શીખવામાં ખૂબ જ ડિફિકલ્ટ હોય એટલા માટે શું કહેશે કે ઘણો બધો ટાઈમ લઈ લેતો. હવે આગળ કહેશે ગિટાર ધ હોલ ડે ગિટાર. ફક્ત ગિટાર આખો દિવસ. હોલ ડે એટલે શું થાય કે ભાઈ આખો દિવસ ગિટાર. અવર ઇઝ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ. અમારું જે ફેમિલી છે શું કરતું તો કે ભાઈ અહીંયા કીધું એમ સિતાર ગાવાનું એટલે કે ગાયન અને વાયોલિન એનો અભ્યાસ કરતું. પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ કરતું. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર ઓવર. ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. શું કહેશે તો કે ભાઈ ગિટાર જે છે એની જે અસર છે એ એક આપણા જે વાદ્ય છે એની જેવી નથી. અને બીજું શું કે ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને તે ભારતનું પણ વાદ્ય નથી. ગિટાર ક્યાંનું છે ભારતનું નથી. સેડ વન ઓફ ફેમિલી મેમ્બર. આવું કોણે કીધું તો કે ભાઈ એના એક ફેમિલી મેમ્બરે કીધું કે ભાઈ ગિટાર જે છે એ આપણું વાદ્ય પણ નથી અને જે સિતાર જે છે એની જેવી એમાં અસર પણ નથી. આગળ ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર. અને તારા જે ફાધર છે પિતા છે એને તારો જે ગિટાર પ્રત્યેનો પ્રેમ છે એ પણ પસંદ નથી. સેડ હિઝ આંટી. આ કોણે કીધું તો કે ભાઈ એના આંટી. તમે પેપરની અંદર એક્ઝામમાં કદાચ પ્રશ્ન પૂછાય કે હુ સેડ ટુ હોમ એટલે કે કોણ બોલે છે અને કોને કહે છે, તો એની અંદર આ ખાસ યુનિટ યાદ રાખજો, કારણ કે આના પ્રશ્ન એમાંથી નીકળી શકે. સેડ વન ફેમિલી મેમ્બર એ વાત કરી એ જોઈ લીધું. અને સેડ આંટી. આંટીએ શું કીધું કે ભાઈ તું જે ગિટારને પ્રેમ કરે છે ને એ તારા ફાધરને પસંદ નથી. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ એની માતા જે છે એ આખરે મદદ માટે આવી. અને સ્વાભાવિક છે કે જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોય અને આપણી જરૂરિયાત હોય ત્યારે કોણ આવે તો કે ભાઈ માતા જ આવે. ટૂરમાં જવું છે તો ફર્સ્ટ આપણે કોને કહીએ છીએ તો કે મમ્મીને કહીએ છીએ કે મમ્મી પપ્પાને આમ કહો મારે જવું છે ટૂરમાં. પછી ડાયરેક્ટ પપ્પા જે છે એ સુપ્રીમ કોર્ટ કહેવાય, એની પાસે ના જઈ શકીએ ડાયરેક્ટ આપણે. તો એ રીતે પહેલાં તો આપણે માતાને જ કહીએ છીએ ગમે તે હોય XYZ. પછી કંઈક વસ્તુ લેવું હોય કંઈક બીજું કામ કરાવવું હોય તો પહેલાં તો કહીએ મમ્મીને, મમ્મી પપ્પાને કહેને આ કરાવી દે. એટલે પછી મમ્મી જે કહે એટલે પછી એને માનવું પડે. એટલે એની જેવું છે. એટલે કે સૌથી પહેલાં તો એ કોને કીધું તો કે ભાઈ મોહન જે છે એણે એના મમ્મી છે એની હેલ્પ માટે આવ્યા. અને શું કીધું તો કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ઓફ ડિઝાયર. ડિઝાયર એટલે શું તે ઈચ્છા, આપણી ઈચ્છા.
કોઈ પણ કામ કરવા માટેની ઈચ્છા જેને કહીએ ને એને ડિઝાયર. એટલે એના મમ્મીએ શું કીધું તો કે ભાઈ લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, તેના જે હૃદયની ઈચ્છા છે એ અનુસાર એને કામ કરવા દો, એ પ્રમાણે એને વર્તવા દો. શી ડિક્લેર, તેણે જાહેર કર્યું. કોણે? તો એના મમ્મીએ. આગળ ધેન હિઝ ફાધર સ્ટાર્ટ સપોર્ટિંગ હિમ. હવે એના ફાધર છે એ પણ એને સપોર્ટ કરવા લાગ્યા. કીધું ને કે ભાઈ મમ્મી એકવાર કહી દે એટલે પછી પપ્પાને તો કરવું જ પડે, એની જેવું થયું. એટલે એને સપોર્ટ કર્યો. હી વોઝ ઓવરજોય એન્ડ ડિસાઇડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. હવે મોહને શું કર્યું તો કે ભાઈ ડિસાઇડ એટલે કે નક્કી કર્યું. પહેલાં તો આનંદમાં આવી ગયો અને પછી નક્કી કર્યું. શું નક્કી કર્યું તો કે મોડિફાય. મોડિફાય એટલે શું થાય તો કે ફેરફાર કરવો, જે પ્રોપર હોય એમાં ચેન્જીસ કરવા, સુધારા કરવા. ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, વેસ્ટર્ન એટલે શું થાય તો કે ભાઈ પશ્ચિમી જે આ વાદ્ય છે એમાં ફેરફાર કરવાનું તેણે નક્કી કર્યું. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સ્યુટેબલ. સ્યુટેબલ એટલે શું થાય તો કે ભાઈ અનુકૂળ, બંધ બેસતું. ફોર અ પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. શું કહેશે તો કે ભાઈ હવે આ જે શાસ્ત્રીય સંગીત છે એને અનુકૂળ ભારતીય સંગીતની જેમ વગાડવા માટે, અનુકૂળ કરવા માટેનો પ્રયત્ન કર્યો. આગળ હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી. હવે એણે શું કર્યું તો કે ભાઈ તેણે બીજા 2 વર્ષ ફક્ત ગિટાર માટે જ આપ્યા, બીજું કાંઈ નહીં, ફક્ત ગિટાર જ. જ્યાં જોઈને ગિટાર જ વગાડવાની ઈચ્છા અને એમાં સુધારા કરવા માટે, મોડિફાય કરવા માટેની ઈચ્છા. એટલે કે 2 વર્ષ સુધી એણે ગિટાર જ આપ્યું. આગળ શું કહેશે તો કે વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. ગેધરિંગ એટલે શું થાય? મળવું બધા ફેમિલીમાં. મીન્સ કે અત્યારના સમયમાં જે પાર્ટી કહીએ ને એ ફેમિલી પાર્ટી, લોકો ભેગા હતા, મેળાવડો જેને કહીએ છીએ. ગેધરિંગ એટલે મળવું. તો શું થયું તો કે ભાઈ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ એટલે કે એના જે ફેમિલી હતા, કુટુંબ હતા, એના સાવ નજીકના મિત્રો હતા, એનો મેળાવડો થયો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર્સ, સિસ્ટર એન્ડ નેફ્યુ. આ મેળામાં જે છે કોણ કોણ હતું આ પાર્ટીની અંદર તો કે ભાઈ એની બ્રધર, એનો ભાઈ હતો, સિસ્ટર હતો, એના નેફ્યુ. નેફ્યુ એટલે શું થશે તો કે ભાઈ ભત્રીજા હતા, તો જે એની વાત કરવામાં આવી છે તો કે એ પણ હતા. હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. પરફોર્મિંગ આર્ટિસ્ટ એટલે શું તો કે ભાઈ જાહેરમાં જે વગાડનાર હોય ને એ જાહેરમાં કરનાર. તો આ બધા હતા એના સિસ્ટર, બ્રધર એન્ડ નેફ્યુ. એ બધા કોણ હતા તો કે ભાઈ જાહેરમાં વગાડનાર હતા. તો અહીંયા સુધી આપણે આ વાત કરી. ક્લિયર? આગળ હવે આગળ શું કહેશે તો કે પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને આ બધા શું કરે છે તો કે ભાઈ ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય વાદ્ય વગાડનાર છે. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન. એપ્રિસિએશન એટલે કે વખાણ. આપણા વખાણ કરીએ ને એને એપ્રિસિએશન કહેવાય. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. હવે શું કહે તો કે ભાઈ તેણે આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યા, ક્લાસિકલ વાદ્યો વગાડ્યા, એટલે એને ખૂબ જ એના વખાણ કરવામાં આવ્યા. મોહન ટુ એક્સપ્રેસ એટલે કે વ્યક્ત કરવું, હિઝ વિશ ટુ પરફોર્મ. વિશ એટલે કે ઈચ્છા. તેણે વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર. તેણે ગિટાર વગાડ્યું. કોણે? મોહને. હવે શું કહેશે તો કે ભાઈ ફેમિલીના જે સભ્યો ભેગા થયા, એના ફ્રેન્ડ સર્કલ, એમાં જે એના સિસ્ટર, એના બ્રધર અને એના જે બીજા નેફ્યુ હતા, એણે શું કર્યું તો કે ભાઈ એના જે ક્લાસિકલ વાદ્ય વગાડ્યું એટલે એને ખૂબ જ વખાણ કરવામાં આવે. એટલે મોહનને પણ ઈચ્છા હતી. એણે શું કર્યું તો કે ભાઈ એણે ગિટાર વગાડવાની ઈચ્છા રજૂ કરી અને એણે ગિટાર વગાડ્યું. હવે જે ગિટાર વગાડ્યું એટલે શું થાય છે એ જોઈએ. કારણ કે તમે જો કે આપણા જે ઇન્ડિયન કલ્ચર છે એ મુજબ પરિવર્તન સ્વીકારવામાં આવતું નથી, ઝડપથી પરિવર્તન નથી સ્વીકારવામાં આવતું. શું કામ? કારણ કે આપણું જે પહેલેથી જે આપણે પેઢી દર પેઢી આપણને જે મળ્યું છે તો એ બદલવામાં આપણે સંકોચ અનુભવીએ એટલા માટે. તો હવે જે એણે ગિટાર વગાડ્યું તો જોઈએ કેવા પ્રતિભાવ આવે છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ. એક રિલેટિવ છે આણે જે પરફોર્મન્સ આપ્યું, વગાડ્યું, ત્યારબાદ કીધું શું તો કે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ અ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. કે તારે આ ઇન્સ્ટ્રુમેન્ટને ઉપર હજી વધારે ટાઈમ આપવાની જરૂર છે. નીડ એટલે કે જરૂરિયાત છે. વન ઓફ ધ રિલેટિવ. અને બીજા જે છે એને શું કીધું? ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ધ કોમ્પિટિશન વિથ યોર બ્રધર્સ એન્ડ સિસ્ટર. શું કહેશે
કે જો તે સિતાર વગાડ્યું હોત તો તું તારા ભાઈ અને જે બહેન છે એની સાથે કોમ્પિટિશનમાં હોત. ક્લિયર? યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તે આના માટે ઓલરેડી 2 વર્ષ આપ્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર. અને વધારે, હજી પણ તારે વધારે ટાઈમની જરૂર છે, આને વધારે ટાઈમ આપવાની જરૂર છે. અને બીજું શું કહે તો કે ભાઈ આફ્ટર હિઝ પરફોર્મન્સ સમોન સેડ, બીજા પણ કેટલાક હતા એ કહેશે ધ સિતાર સાઉન્ડ ઇઝ અ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો જે સાઉન્ડ છે, સ્ટ્રીમ એટલે શું થાય? ઝરણું. અને ફ્લોઈંગ એટલે કે વહેતું, વહેતા ઝરણા જેવો છે. આગળ, યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડીપ. તારા આ વાદ્યની અંદર એટલું ઊંડાણ નથી. આગળ કહેશે હવે યેટ અનધર સેટ, એક બીજો વ્યક્તિ છે એ કહેશે યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. શું કહેશે? તારા ભાઈએ શું વગાડ્યું તો કે વાયોલિન વગાડ્યું, એના સૂર અને તાલ એ ખૂબ જ સુંદર છે. વોટ આગળ, વોટ આર યુ ડુઈંગ વિથ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન છે એ ડિપ્રેશનમાં જતો રહ્યો, નિરુત્સાહી થઈ ગયો અને આખી રાત સુધી રોવે છે. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ લાઈફ ટુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે પોતાના જીવનના 2 વર્ષ આ વાદ્ય માટે આપી દીધા હતા. બટ ફ્રોમ ધ હર્ટ, શું કહેશે? બટ ફ્રોમ ધ હર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. મારું હૃદય કહે છે કે હું શેના માટે જન્મ્યો છું તો કે ગિટાર માટે જ જન્મ્યો છું. તો આ વાત મોહન કરે છે. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે ગિટાર સિવાય બીજા કોઈ વાદ્ય નથી. હી થોટ, તેણે વિચાર્યું. ક્લિયર? અહીંયા ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ, શું કહેશે? ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. શું કહેશે તો કે ભાઈ આ ગિટાર છે એ શું કરશે તો કે ભાઈ મારી ખ્યાતિ વર્લ્ડની અંદર અપાવશે, એટલે કે મારી નામના વર્લ્ડની અંદર અપાવશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. મને ખાતરી છે કે હું સફળ થઈશ. વેરી બિગ એટલે કે ખૂબ સફળ થઈશ. હી વોઝ ડેટરમાઇન્ડ, તેણે નિશ્ચય કરી લીધો. આગળ કહેશે ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. આ અનુભવ થયો ત્યારે તેની ઉંમર જસ્ટ 16 વર્ષની હતી. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. આ તેના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ હતો. દરેકના જીવનમાં ક્યારેક એવો ટર્નિંગ પોઈન્ટ આવતો જ હોય છે. એવી જ રીતે મોહનની લાઈફની અંદર પણ આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours અ ડે. તેણે જે રિયાઝ અને પ્રેક્ટિસ છે ડબલ કરી દીધા. કેટલા તો કે ભાઈ દિવસની અંદર 10 hours એટલે કે 10 કલાક. હી ઓલ્સો સ્ટડી અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. શું કહેશે? એસ્પેક્ટ ઓફ ધ ગિટાર મતલબ શું થશે તો કે તેણે બીજા વિશિષ્ટ પાસાઓનો પણ અભ્યાસ કરવાનું નક્કી કર્યું. શેના તો કે ગિટારના. હી ડિસાઇડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી એટલે કે વિશેષતા, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટો ધ ગિટાર. હવે શું કહેશે તો કે આની અંદર દરેક પ્રકારના વાદ્ય છે એની જે વિશેષતા છે, એના જે ધ્વનિ છે એ આની અંદર હોવા જોઈએ. કની અંદર તો કે ભાઈ એ જે નિર્માણ કરવાનું છે એની અંદર એટલે કે ગિટારમાં. ઓકે, તો આગળ હવે શું કહેશે તો કે હી વોન્ટ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. હવે શું અહીંયા કહેવામાં આવે છે તો કે તેને એક એવા વાદ્યનું નિર્માણ કરવાનું હતું. શું તો કે ભાઈ એની અંદર જે ધ્વનિ, સાઉન્ડ એટલે કે ધ્વનિ, એન્ડ બીજું શું કીધું તો કે ભાઈ ટ્યુન અને સૂર
તે કેવા હોય તો કે ભાઈ ગિટાર જેવા હોય. સૂર અને ધ્વનિ જે છે એ ગિટાર જેવા હોય, પણ બી પ્લે લાઇક ઇન્ડિયન વીણા, પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય તેવા એક ઇન્સ્ટ્રુમેન્ટનું નિર્માણ કરવાનું હતું. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ફક્ત શું કહેશે અહીંયા, સાઉન્ડ એટલે કે ધ્વનિ, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય, પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન. ફક્ત શું ન ઉત્પન્ન થવું જોઈએ તો કે ધ્વનિ જ ઉત્પન્ન ના થવી જોઈએ, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. શું કહેશે, મારું વિઝન પણ એમાં વ્યક્ત થવું જોઈએ. અને શું તો કે વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હું આ વાદ્ય દ્વારા જે પણ ઈચ્છું તે કહી શકવો જોઈએ. તો આ વાત કરી એને હી સેડ હિમસેલ્ફ, એણે વિચાર્યું. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ, અનટાયરિંગ એફર્ટ એટલે કે ખૂબ જ પરિશ્રમ, અથાગ પરિશ્રમ બાદ, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ એટલે કે રાગની સમજથી, અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું, રાગની સમજથી હી ક્રિએટ એટલે કે બનાવ્યું ધ વન્ડરફુલ મોહન વીણા. શું બનાવ્યું તો એક અદ્ભુત મોહન વીણા વાદ્ય બનાવ્યું. ટુડે ધ વર્લ્ડ નો, આજે તેને દુનિયા જાણે છે. શેનાથી તો કે મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. કયા નામથી જાણે છે તો કે પંડિત વિશ્વ મોહન ભટ્ટ. વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, ગ્રેમી એવોર્ડના વિનર તરીકે આજે વિશ્વ એને જાણે છે. લાસ્ટમાં એ કહેશે, ખૂબ સરસ વાક્ય કીધું કે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ. શું કીધું તો કે ભાઈ હું મારા હૃદયને અનુસર્યો. હાર્ટ્સ પેશન, પેશન એટલે શું, ઈચ્છા. તો કે હું મારા હૃદયની જે ઈચ્છા છે એને અનુસર્યો. એન્ડ હિયર આઈ એમ, અને હું અહીંયા છું. સેડ મોહન ધ એવોર્ડ સેરેમની ઇન 1993. આ 1993માં જે એવોર્ડ ફંક્શન હતું એની અંદર મોહને એવું કીધું કે ભાઈ હું મારા હૃદયની ઈચ્છાને અનુસરો, એટલા માટે હું અહીંયા છું. એણે બીજાનું કોઈનું સાંભળ્યું નહીં, અને જો એણે બધાનું સાંભળ્યું હોત તો એ કરી જ ના શક્યો. ત્યારે જ એણે શું કર્યું હોત તો કે એ વગાડવાનું છોડી દીધું હોત. તો આ રીતે આ પાઠની અંદર વાત કરવામાં આવી છે. યુનિટની અંદર ખૂબ જ સરસ આપણે સ્ટોરી જોઈ કે એક એવા વ્યક્તિની કે જેણે બીજાનું નથી માનતો. તમે જો કે ઘણીવાર એવું હોય કે ભાઈ તમે મહાભારતની અંદર સાંભળ્યું જ છે, શું તો કે ભાઈ તમે કર્મ કરો, ફળની આશા ના રાખો. અને આપણે શું કરીએ તો કે ભાઈ પહેલાં ફળ આપો પછી કર્મ કહીએ. તો આના આધારે ક્યારે સફળતા મળતી નથી. પહેલાં આપો પછી અમે કરીએ, તો એવું નહીં. પણ શું તો કે ભાઈ પહેલાં કર્મ હોવું જોઈએ. અને જો જ્યાં સુધી તમારા અંદરથી એમ ના થાય કે ભાઈ ખરેખર મારે આ કામ કરવું છે, ત્યાં સુધી એ કામ પૂરું થતું નથી. તો મોહન ભટ્ટ જે છે એને ખૂબ જ અથાગ પરિશ્રમ, ખૂબ જ એફર્ટ, અને લોકો કહેશે છતાં પણ શું કર્યું છે તો કે ભાઈ એ બધા તરફ ધ્યાન નથી આપ્યું, અને એના વર્ક ઉપર, એક એના ડિઝાયર ઉપર અડગ રહ્યા, અને આખરે એને સફળતા મળી. તો આ હતું યુનિટ 3 સ્ટાન્ડર્ડ 9નું. ખૂબ જ સારી રીતે આપણે જોયું. તો હવે આગળના વિડીયોમાં નેક્સ્ટ યુનિટ વિશે અભ્યાસ કરીશું. આશા રાખું છું કે આની અંદર પૂરી ઇન્ફોર્મેશન મળી ગયા છે. થેન્ક યુ વેરી મચ.